નમસ્કાર. ચાલો આજે સીધા જ અણહિલવાડ પાટણના એ સુવર્ણકાળની વાત કરીએ. 650 વર્ષો સુધી જેણે પશ્ચિમ ભારતના રાજકીય અને સાંસ્કૃતિક પરિદૃશ્ય પર રાજ કર્યું છે તેવા ગુજરાતના આ ઐતિહાસિક હૃદયને આજે આપણે એકદમ નજીકથી સમજીશું. જરા વિચારો, પૂરા 500 વર્ષ સુધી જમીનમાં દટાયેલું આ શહેર પોતાની અંદર ગુજરાતના સુવર્ણકાળના કેવા ગૌરવશાળી અને રક્તરંજિત રહસ્ય છુપાવીને બેઠું હશે. એકદમ જંગલોમાંથી ઊભું થયેલું, સ્થાપત્યની અદ્ભુત કલાથી શોભતું અને ભયાનક દુર્ઘટનાઓ જોનારું આ શહેર ખરેખર અદ્ભુત છે. ચાલો આ રોમાંચક સફર શરૂ કરીએ. આ કાળક્રમ પર એક નજર કરીએ તો આખી સફરનો અંદાજ આવી જાય. ઈસવીસન 746માં વનરાજ ચાવડાએ પાયો નાખ્યો. 942માં સોલંકી યુગની અજોડ સમૃદ્ધિ શરૂ થઈ અને છેક 1299માં અલાઉદ્દીન ખિલજીના આક્રમણથી તેનું પતન થયું. આ શૂન્યમાંથી શિખર અને ફરી પતનનો આખો ઘટનાક્રમ છે. વિભાગ 1. પાટણનો ઉદય અને સ્થાપના. વિક્રમ સંવત 802ની એ શરૂઆત જોઈએ, જ્યારે આ રાજ્ય કોઈ આલિશાન મહેલમાં નહીં પણ ઘનઘોર જંગલમાં આકાર લઈ રહ્યું હતું. વાર્તા શરૂ થાય છે પંચાસરના રાજા જયશિખરીના મૃત્યુ પછી. તેમના પુત્ર વનરાજ ચાવડાનો ઉછેર તેમના માતા રૂપસુંદરી અને મામા સૂરપાળે જંગલોમાં કર્યો હતો. એક અનાથ વનવાસી યુવાનથી લઈને મહાન શાસક બનવા સુધીનો તેમનો આખો સંઘર્ષ જ એ મજબૂત પાયો છે જેના પર ભવિષ્યનું પાટણ ઊભું રહ્યો. ક્યાંયથી પણ શરૂઆત કરીને સામ્રાજ્ય કેવી રીતે ઊભું કરાય તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. હવે આ નગરના નામ અને સ્થાન પાછળની લોકવાયકા બહુ જ રસપ્રદ છે. વનરાજ ચાવડાના બાળપણના ખાસ મિત્ર અણહિલ ભરવાડની યાદમાં આ નગરનું નામ અણહિલવાડ પાટણ રખાયું. અને એવું કહેવાય છે કે આ જગ્યા ત્યાં પસંદ કરાઈ જ્યાં એક સસલાએ શિકારી કૂતરાનો બહાદુરીપૂર્વક સામનો કર્યો હતો. એટલે કે આ ભૂમિની માટીમાં જ પ્રચંડ વીરતા હતી. સાથે સરસ્વતી નદીનો કિનારો હોવાથી તેને એકદમ મજબૂત કુદરતી સુરક્ષા પણ મળી ગઈ. વિભાગ 2. સોલંકી યુગ અને સ્થાપત્ય કલા. ચાલો 10મી સદીમાં જઈએ, જ્યારે સોલંકી વંશના શાસનમાં આ શહેરે કલા અને લશ્કરી તાકાત બંનેમાં પોતાની સર્વોપરિતા સાબિત કરી. અહીં એ સમયના શાસકો જેમ કે સિદ્ધરાજ જયસિંહ અને ભીમદેવ પ્રથમની સ્થાપત્ય સૂઝની કમાલ જુઓ. તેમણે બાંધકામમાં સિમેન્ટ કે ચૂના પર આધાર રાખવાને બદલે પથ્થરોને જોડવા માટે ઇન્ટરલોકિંગ પદ્ધતિનો ઉપયોગ કર્યો. પથ્થરોને એવી રીતે કાપીને ફિટ કરવામાં આવતા કે આ વિશાળ ઇમારતો મોટા ભૂકંપના આંચકાઓને પણ સરળતાથી પચાવી જતી. બિલકુલ અદ્ભુત, ખરું ને? વિભાગ 3. જળ સ્થાપત્ય અને પવિત્ર બલિદાન. પાટણમાં પાણી એ માત્ર કોઈ સામાન્ય જરૂરિયાત નહોતી, પણ તે કિલ્લાની સુરક્ષાનો એક વ્યૂહાત્મક અને આધ્યાત્મિક હિસ્સો હતો. જેના લીધે અદ્ભુત સ્મારકો તો બન્યા, પણ સાથે કેટલીક અત્યંત હૃદયદ્રાવક લોકકથાઓ પણ જોડાઈ. 7. જી હા, 11મી સદીમાં રાણી ઉદયમતીએ બંધાવેલી રાણીની વાવ જમીનથી પૂરા 7 માળ જેટલી ઊંડી છે. આ કોઈ સામાન્ય વાવ નથી, પણ એક આશ્ચર્યજનક સ્થાપત્ય છે. આ વાવને એક ઉલટા મંદિર અથવા ઇન્વર્ટેડ ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. પાણીના દરેક સ્તરને અહીં પવિત્ર ગણીને તેની પૂજા થઈ છે. જરા વિચારો, પૂરા 5 સદીઓ સુધી પૂરના કાપમાં દટાયેલું રહેવા છતાં આ સ્થાપત્ય એવું ને એવું જ સચવાઈ રહ્યું. એટલે જ તો વર્ષ 2014માં યુનેસ્કોએ તેને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો છે. હવે આ ભવ્યતાની સાથે સહસ્રલિંગ તળાવની પેલી અત્યંત દુઃખદ ઘટના પણ સમજવા જેવી છે. કઈ રીતે સત્તાનો અહંકાર આખા શહેર પર ભારે પડે છે તે જુઓ. રાજા સિદ્ધરાજ જયસિંહ શ્રમિક મહિલા જસ્મા ઓળણ પર મોહી પડ્યા. જસ્માએ ના પાડી તો રાજાના સૈનિકોએ તેના પતિની હત્યા કરી નાખી. અંતે જસ્માએ પણ જીવ આપ્યો અને મરતા પહેલા શ્રાપ આપ્યો કે આ તળાવમાં ક્યારે પાણી નહીં ટકે. તમે માનશો નહીં, પણ 1000 શિવલિંગોની સ્થાપના કર્યા પછી પણ એ તળાવ વર્ષો સુધી કોરું જ રહ્યું. અને આ શ્રાપ તોડવાનો એક જ રસ્તો હતો, કોઈ 32 લક્ષણા પુરુષનું બલિદાન. ધોળકાના વીર મેઘમાયાએ આ માટે પોતાની તૈયારી બતાવી, પણ બલિદાન પહેલાં તેમણે એક ઐતિહાસિક શરત મૂકી. તેમણે કહ્યું, મારા સમાજ પરથી અસ્પૃશ્યતાનું કલંક દૂર કરો અને અમને માનવીય ગૌરવ સાથે જીવવાનો અધિકાર આપો. તેમના આ પવિત્ર બલિદાન પછી જ પાટણની તરસ છીપાઈ શકી હતી. વિભાગ 4. વિનાશકારી આક્રમણ અને પતન. પાટણની આ સમૃદ્ધિ અને ભવ્યતા છેવટે દિલ્હીના શાસકોની આંખમાં ખૂંચવા લાગી. અને અહીંથી સોલંકી અને વાઘેલા વંશના અત્યંત ક્રૂર અંતની શરૂઆત થાય છે. ઈસવીસન 1299 આ એક કાળી રાત હતી જ્યારે અલાઉદ્દીન ખિલજીના સેનાપતિઓ
ઉલુગ ખાન અને નુસરત ખાને પાટણ પર ભયાનક આક્રમણ કર્યું. વાઘેલા વંશના અંતિમ રાજા કર્ણદેવ હારી ગયા અને સમૃદ્ધિથી છલકાતું હિંદનું આ અમૂલ્ય રત્ન ખંડેરમાં ફેરવાઈ ગયું. 1050 આ આંકડો જ બતાવે છે કે વિનાશ કેટલો વ્યાપક હતો. ઇતિહાસકારો નોંધે છે કે નાશ પામેલા પ્રાચીન હિન્દુ અને જૈન મંદિરોના આશરે 1050 સ્તંભોનો ઉપયોગ કરીને અહીં મસ્જિદ ઊભી કરવામાં આવી હતી. આ ફક્ત સત્તાનું પરિવર્તન નહોતું, પણ સંસ્કૃતિ અને સ્થાપત્ય પર થયેલો એક બહુ જ મોટો પ્રહાર હતો. વિભાગ 5 પાટણનો પુનર્જન્મ અને નવા દરવાજા. જો કે પાટણની માટીમાં હાર માનવાનું ક્યાંય લખાયું જ નહોતું. 14મી સદીમાં એકદમ નવા અને અત્યંત મજબૂત સ્વરૂપ સાથે આ શહેર ફરીથી બેઠું થયું. મુસ્લિમ શાસકોએ પ્રાચીન ખંડેરોની બાજુમાં જ નવું શહેર વસાવ્યું. શહેરની સુરક્ષા માટે ચારે તરફ વિશાળ દિવાલો અને પૂરા 12 ભવ્ય દરવાજાઓ બનાવ્યા. આ 12 દરવાજા યુદ્ધના સમયે એક અભેદ્ય ઢાલનું કામ કરતા હતા. આજે પણ આમાંથી કેટલાક દરવાજા અડીખમ ઊભા છે. છીંડિયા દરવાજો, જે એટલો મજબૂત છે કે તેને 1989માં રાજ્ય સંરક્ષિત સ્મારક જાહેર કરાયો હતો. એ સિવાય હારીસ દરવાજો, અઘાર દરવાજો, બગવાડા દરવાજો અને 3 દરવાજા. આ બચી ગયેલા રક્ષકો આજે પણ પાટણના સંઘર્ષની વાર્તાઓ મૂંગા મોઢે કહી રહ્યા છે, ભલે ને આજે તેમની આસપાસ આધુનિક શહેરીકરણ વધી ગયું હોય. વિભાગ 6 અકબંધ વારસો અને આપણી જવાબદારી. સમયની સાથે મુઘલ અને મરાઠા શાસન પણ આવ્યું અને ધીમે ધીમે પાટણ એક લશ્કરી મથકમાંથી જ્ઞાન અને અદ્ભુત હસ્તકલાના જીવંત કેન્દ્રમાં બદલાઈ ગયું. પાટણનો અસલી જીવ માત્ર એ પથ્થરોમાં નથી, પણ તેના જીવંત વારસામાં ધબકે છે. અસંખ્ય જૈન મંદિરો, હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરીની પ્રાચીન હસ્તપ્રતો અને હા, વિશ્વવિખ્યાત પટોળા. પટોળાનો એક એક તાર આજે પણ પાટણની કળાને જીવંત રાખે છે. અને સાથે જ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા આ ઐતિહાસિક સ્મારકોની સતત કાળજી લેવાઈ રહી છે. અહીં એક વાત સમજવી બહુ જ જરૂરી છે. આ દરવાજાઓ અને ખંડેરોને સાચવવા એ હવે માત્ર સરકારની જવાબદારી નથી રહી. આ આપણી સૌની સહિયારી ફરજ છે. આ અવશેષોને સાચવવા એટલે આપણા પૂર્વજોની અસ્મિતા અને તેમના બલિદાનોનું માન જાળવવું. તો ચાલો આખી સફરના અંતે એક પ્રશ્ન પર ચોક્કસથી વિચાર કરીએ. શું આ અવશેષો ભવિષ્યમાં માત્ર જૂના પથ્થરો તરીકે જ ઓળખાશે, કે પછી આપણા આ અતૂટ વારસાના એક જીવંત આત્મા તરીકે જ સન્માન પામશે? વનરાજ ચાવડાનો સંઘર્ષ, જસમા ઓડનમો શ્રાપ અને વીર મેઘમાયાનું બલિદાન, આ બધું આવનારી પેઢીઓ માટે કેવી રીતે જીવંત રહેશે તે આપણે